ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આજે એક પરિમાણમાં સંઘાત અને એની અંદર પણ સૌથી સુંદર એવું કહી શકાય કે આ ટોપિકની અંદર કેલ્ક્યુલેશનમાં ભૂલ પડે છે. ગણતરીવાળી આ થિયરી છે કે જેની અંદર ગણતરી બહુ સુંદર છે. હવે સમજવા માટે રિયલ લાઈફમાં જતા રહીએ કે આપણે પૂલ રમીએ છીએ કે કેરમ રમીએ છીએ. યાદ રાખજો, એક પરિમાણ બોલું છું એટલે ધારો કે શબ્દોને સેટ કરતા જાઓ બેટા. પહેલો પદાર્થ, એનું દળ m1 એ v1 ઇનિશિયલ જેટલા વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી? v1 ઇનિશિયલ. બીજા પદાર્થનું દળ m2 એનો વેગ v2 ઇનિશિયલ, આ પણ ગતિ કરે છે. ઇન શોર્ટ એવું વિચારીને ચાલો કે આપણે કેરમ રમીએ છીએ. આ કુકડી ધારી લો કે અત્યારે સ્થિર છે અને એની ઉપર આપણે સ્ટ્રાઇકરથી મારીએ છીએ અને સીધી અથડાઈને જાય છે. તો પ્રશ્ન એ આવે કે સર, અથડાયા પછી તમે વિચારવા જાઓ તો અથડાયા પછી ધારી લો કે આ પદાર્થ અહીં આવી જાય છે અને અથડાયા પછી આ ભાઈબંધ આપણો અહીં આવી જાય છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર? બે પદાર્થો મળી ગયા, બંનેના દળ ક્યારે નહીં બદલાય બેટા. તો દળ આનું m1 હતું, દળ આનું m2 હતું. તો શું બદલાયું? તો હું એવું કહું, અથડાયા પછી વેગ તમે ધ્યારીને જુઓ, આનો વેગ સહેજ બદલાઈ ગયો. આનો વેગ થઈ ગયો v1 ફાઇનલ, આનો વેગ થઈ ગયો v2 ફાઇનલ. ચલો, મારા મગજમાં પહેલા તો બે કન્સેપ્ટ તૈયાર છે કે અથડામણ પહેલાના વેગ અને અથડામણ પછીના વેગ. કેમ આ તૈયાર કર્યા? કારણ કે સ્થિતિ સ્થાપક સંઘાત એટલે વેગમાનનું સંરક્ષણ થવાનું અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થવાનું. તો એક કામ કરો બેટા, આ થિયરીને બહુ સરસ સમજવી છે તો આને કેટલાક ભાગ પાડીને સમજીએ. અને હું ઈચ્છું કે તમે આને થોડુંક પ્રોપરલી સમજજો. નંબર 1, સર, અથડામણ પહેલા નું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. હું જે શબ્દો બોલું છું એને માઇન્ડમાં રેડી રાખજો. એટલા માટે કે તમને તો જ ખબર પડશે. અથડામણ પહેલા, ચલો મારી પાસે બે પદાર્થો છે, બંનેના વેગમાન લખવા જઈએ તો m1 v1i પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી. સર, પછી એ ગતિ કરે જ છે તો અથડામણ પછી m1 v1 ફાઇનલ પ્લસ m2 v2 ફાઇનલ. ચલો, ક્લિયર છે? ડન સર. હવે એ લોકોના પદને આમ લઈ દો. 1 વાળા આ બાજુ લાવો તો m1 v1 ઇનિશિયલ માઇનસ m1 v1 ફાઇનલ. 2 વાળા નામ લઈ જાઓ તો m2 v2 ફાઇનલ માઇનસ m2 v2 ઇનિશિયલ. આવું કેમ કર્યું બેટા? આવું કરવા પાછળનું કારણ એ છે કે મારે કંઈક કોમન કાઢવું છે. કોમન નીકળશે એટલે ઓટોમેટિક એ પદ આપણા કામમાં આવી જશે. ચલો, આમાંથી m1 કોમન, v1 ઇનિશિયલ માઇનસ v1 ફાઇનલ. બોલો બોલો બોલો, m2 કોમન, v2 ફાઇનલ માઇનસ v2 ઇનિશિયલ. સર, મારા માઇન્ડમાં આ ઇક્વેશન પરફેક્ટલી સેટ થઈ ગયું. બોલો, મસ્ત. સર, વેગમાનનું સંરક્ષણ મારા માઇન્ડમાં રેડી છે. જો વેગમાન આવડી ગયું છે તો હવે આ જ રીતે ગતિ ઉર્જાનું બી કરી દઈએ. યસ સર. ચલો, ગતિ ઉર્જાનું બી આ રીતે સ્ટેટ કરાવડાવો. તો નંબર 1, ગતિ ઉર્જા સંરક્ષણ. ચલો, ગતિ ઉર્જા સંરક્ષણ કહેશો તો હવે મારે વારે ઘડીએ સ્ટેપ લખવાની જરૂર નથી કે અથડામણ પહેલાની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીની ગતિ ઉર્જા. આપણે સમજવું છે. સરસ, કામ કરી દઈએ. બોલો, અથડામણ પહેલા હાફ m1 v1i સ્ક્વેર પ્લસ હાફ m2 v2i સ્ક્વેર. સર, અથડામણ પહેલાના બંનેના આપણને ગતિ ઉર્જા મળી ગયા. પછી હાફ m1 v1 ફાઇનલ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ફાઇનલ સ્ક્વેર. શાંતિથી જોઈ શકો છો બેટા કે બધામાંથી હાફ 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 ગયા. 1/2 બેટા બધામાંથી કટ થઈ ગયા.
તો હવે શું રહેશે એને આપણે સમજીએ છીએ અને લખવા જઈએ તો હવે સ્ટેપને કંઈક આવું સમજો. અગેન m1 વાળા એક બાજુ લાવો તો m1 v1 i સ્ક્વેર, આને પણ લાવો m1 v1 f સ્ક્વેર. આના સામે લઈ જાઓ બેટા તો m2 v2 ફાઇનલ સ્ક્વેર માઇનસ m2 v2 ઇનિશિયલ સ્ક્વેર. આવું કેમ કરીએ છીએ કે હવે તમે પદને કોમન કાઢો, તમારું કામ તૈયાર થઈ જશે. ચલો બંનેમાંથી m1 કોમન v1 ઇનિશિયલ સ્ક્વેર માઇનસ v1 ફાઇનલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 કોમન કાઢો v2 ફાઇનલ સ્ક્વેર માઇનસ v2 ઇનિશિયલ સ્ક્વેર. આ પદ લખવા પાછળનું રીઝન શું? રીઝન એ છે કે આપણું 8મા 9મા કે 10મા નું ગણિત યાદ કરો, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એક વાર બાદબાકી એટલે કે a માઇનસ b a પ્લસ b. તો એવું જ કંઈક કરો ને બેટા. m1 સર એક વાર બાદબાકી એક વાર સરવાળો તો v1 ઇનિશિયલ v1 ફાઇનલ. એક વાર બાદબાકી બીજી વાર સરવાળો. બોલો ડન છે? સર ક્લિયર છે? અહીંયા બી m2 as it is, એક વાર બાદબાકી એક વાર સરવાળો. સર ક્લિયર? કેમ? આ પદ લખવા પાછળના દરેક વસ્તુનું કંઈક રીઝન છે બેટા. લખવા પાછળનું કારણ એ છે કે તમે સમીકરણ નંબર 1 ને ઓળખો છો. સર સમીકરણ નંબર 1 ને ઓળખીએ છીએ. સર આટલું પદ મને દેખાઈ ગયું તો આની જગ્યાએ લખી દઉં m2 v2 ફાઇનલ v2 ઇનિશિયલ બ્રેકેટ. સર બાકીનું એઝ ઇટ ઇઝ લખી દો v1 ઇનિશિયલ પ્લસ v1 ફાઇનલ. સર બાકી કોઈને તમારે અડવું નથી તો એ પદ બાકીના બધા એઝ ઇટ ઇઝ. શું કટ થઈ જાય એ ધ્યાનથી જોજો. m2 m2 કટ, યસ સર. બાદબાકી વાળું પદ કટ, યસ સર. તો હવે તમારી પાસે કયું સ્ટેપ રહેશે એ જુઓ. સર v1 ઇનિશિયલ v1 ફાઇનલ. ચલો બેટા આ પદ રહ્યું, યસ સર ડન. m2 ઉડી ગયા છે, બધું ઉડી ગયું છે. આ પદ રહ્યું છે ઇઝ ઇક્વલ ટુ v2 ફાઇનલ પ્લસ v2 ઇનિશિયલ. સર યસ m2 m2 ગયા, બાદબાકી વાળું પદ જતું રહ્યું, પ્લસ વાળું પદ અહીં રહ્યું, પ્લસ વાળું પદ રહ્યું. મજા પડી ગઈ સર. હવે આ થિયરી ટેક્સ્ટબુક એનસીઆરટી ની ટેક્સ્ટબુકમાં આટલામાં પતી જાય છે, માત્ર 8 થી 7 સ્ટેપની અંદર. અહીં હું થોડા સ્ટેપ વધારે સમજાવીશ અને કેટલીક જગ્યાએ ભાર દઈને કહીશ. એવું ધારો બેટા જ્યારે આપણે સ્નૂકર રમતા હોઈએ તો આના આપણે શોટ મારીએ છીએ એટલે આ ગતિ કરીને આવે છે. એવું બોલીએ છીએ કે પ્રારંભમાં આ સ્થિર છે. બોલો પ્રારંભમાં સ્થિર છે તો v2i તમારે ભૂલી જવાનું. ફરી બોલો છું v2i ભૂલી જવાનું. ફરી બેટા v2i ભૂલી જાઓ તો અહીંયા v2i લખવાનો નહીં. સો v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ v2f. ધ્યાનથી શબ્દોને યાદ રાખજો. હું જે હવે બોલું છું આ મારી માટે આજનું અત્યારનું બીજા નંબરનું મેઇન સમીકરણ થયું. કેમ? આનો સીધો ઉપયોગ બેટા આપણે અહીંયા કરવાનો છે. તમને લાગે સર શું ફાયદો થશે? જોજો તમને કઈ કિંમત મળી જશે. આને લખાવો ને m1 અંદર ગુણીને લખાવો બેટા v1i m1 v1f અંદર ગુણજો ઇઝ ઇક્વલ ટુ m2 v2f. બોલો v2i મારે લખવાનું કે નહીં લખવાનું? તો હું ફરી વાર યાદ કરાવી દઉં કે આપણે v2i ને શું ધાર્યું છે? 0. શું ધાર્યું છે? 0. એટલે આનો વેગ થઈ જવાનો બેટા 0. સર ડન છે. હવે ફરી પાછા વ્હાઇટ માર્કરમાં જતા રહીએ કારણ કે આ સ્ટેપ સમજાવવા માટે આવ્યા હતા. m1 v1i માઇનસ m1 v1f ઇઝ ઇક્વલ ટુ m2
દીકરાઓ V2F ની જગ્યાએ આખું સ્ટેપ લખીએ. V2F ની જગ્યાએ આપણે આખું સ્ટેપ લખી નાખ્યું. હવે આના અંદર ગુણી કાઢો તો બોલો સ્ટેપ M1V1I માઇનસ M1V1F અંદર ગુણી કાઢો બેટા M2V1I પ્લસ M2V1F. ડન સર. તૈયાર થઈ જાઓ. મને V1F જોઈએ છે તો V1F ને એક બાજુ લાવી દો સર. M1V1I એક બાજુ માઇનસ M2V1I સામે લઈ જાઓ M1V1F પ્લસ M2V1F. સર ડન છે. કોમન કાઢો ફટાફટ. ચલો M2 કોમન, સોરી અહીંયા M1 છે બેટા, હા સોરી M2 છે. એક મિનિટ, આપણે આને સરખી રીતે ભૂસી કાઢીએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. ચલો, કેમ કે આ બધા સ્ટેપ બહુ શાંતિથી લખવા પડે એવા છે એટલે M2. સર આ બંનેમાં જોવા જાઓ તો M1 માઇનસ M2 રહેશે. કોણ કોમન નીકળી ગયું? સર V1I કોમન નીકળી ગયું. ડન છે. એવું અહીંયા જોવા જાઓ V1F કોમન નીકળી જશે. કોણ આવશે? M1 પ્લસ M2. યસ સર, કામ સૌથી સરસ થઈ રહ્યું છે. અને આના બેઝ ઉપર મારે કામ કરવા માટે V1F ને કરતા બનાવવો પડશે. ચલો આમાંથી હું V1F ને કરતા બનાવું છું તો આ પદ ક્યાં આવવાનું બેટા? નીચે. શું આવશે સ્ટેપ? M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 બ્રેકેટમાં V1I. ફરી બોલું બેટા, આ પદ ક્યાં આવી ગયું? નીચે, કારણ કે આ બાદ બાકી વાળું પદ ઉપર રહ્યું. બહુ જ સુંદર મજાનું આપણને સમીકરણ મળી ગયું કે અથડામણ પછી, ફરી બોલું છું, અથડામણ પછી પહેલા બોલનો વેગ આપણને મળી ગયો. એક્ઝામમાં દાખલામાં પૂછાય ત્યારે આની સીધી જરૂર પડશે. સર તો આ જ રીતે સમીકરણ નંબર 3 ની કિંમત શેમાં મૂકી દઈએ બેટા? સમીકરણ 2 માં મૂકી દઈએ. આમાં મૂકી દો એટલે તમારું V2F મળી જશે, કારણ કે તમારે V2F પણ શોધવાનું છે. તો હવે યલો માર્કર, V2F as it is, V1I as it is. સર V1F ની જગ્યાએ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 V1I. બોલો ડન છે? યસ સર. બંનેમાંથી શું કોમન નીકળશે? તો બંનેમાંથી V1I કોમન નીકળશે. 1 પ્લસ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2. સર તૈયાર છીએ, લસા લેવડાવી દો, કામ તમારું તૈયાર છે. ફટાફટ V1I છેદમાં કોણ આવશે? M1 પ્લસ M2. અહીંયા કોણ આવશે? M1 પ્લસ M2. અહીંયા પ્લસ M1 માઇનસ M2. સર ડન છે. હવે એવું જોવા જઈએ M2 કટ. હવે આપણું સમીકરણ પતવા આવ્યું છે, માટે V2F બરાબર V1I. ઉપર કોણ આવ્યું? M1 બે વાર. ચલો M1 બે વાર છે તો આને સરસ રીતે બોલું 2M1. સર નીચે M1 પ્લસ M2. તમારી સ્કૂલની એક્ઝામમાં 3 થી 4 માર્ક્સમાં આ સવાલ પૂછાય કે જેની અંદર અથડામણ પછીના સૂત્રો તૈયાર કરો. હવે સર આની થિયરીની ક્વોલિટી તમે જોઈ શકો છો કે પ્યોર મેથ્સ છે, એ પણ 8મા 9માનું સાદુરૂપ વાળું મેથ્સ. સર પણ આનું MCQ પૂછી કાઢ્યા તો શું થશે? તો હું એવું કહું કે આ બંનેને તમે યાદ ના રાખી શકો દીકરાઓ? આ યાદ રહી જાય મારા વાલા. યાદ રાખવા માટે હું જે બોલું ને એને ખાલી મારી જેમ ટ્રાય કરો. મારી ગેરંટી છે કે તમને આવડશે, હું ગેરંટી આપું છું. પણ હું બોલું એમ બોલો કે સર કોણ અથડાય છે? M1. બોલો કોણ અથડાય છે? M1. તો એની ઝડપ લખવી હોય તો સર પહેલાની ઝડપ લખો કે બીજાની ઝડપ લખો? બ્રેકેટ કરીને પહેલાની ઝડપ,
બ્રેકેટ કરીને પહેલાની ઝડપ, બોલો આટલું તૈયાર? ડન સર. સર નીચે તો સરવાળો જ થાય, બોલો નીચે તો સરવાળો જ થાય, બોલો 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 સર નીચે તો સરવાળો જ થાય. ઉપર શું આવશે? તો ઉપર હું બોલું એ સાંભળો. આ પહેલા નંબરનું હતું એમાં ધારીને જો ઉપર કોણ છે? બાદબાકી. કોણ અથડાય છે? M1. તો M1 વાળામાં ઉપર બાદબાકી. સર નીચે તો સરવાળો જ થાય. એ જ રીતે બીજાની વાત કરવા જાઓ, કોણ અથડાય છે? M1. તો એનું દર ડબલ. મારે ક્યાંય ગોખવાની જરૂર ના પડી, મને બે સૂત્રો સુંદર આવડી ગયા. સુંદર મજાના અથડામણ પછીના બે સૂત્રો સરસ પાક્કા થઈ જવા જોઈએ. લેટ્સ ટ્રાય. V1F બરાબર બ્રેકેટ નીચે સરવાળો V1I V2 બ્રેકેટ V2I V1I નીચે સરવાળો. પહેલા માટે M1F, પહેલા માટે બાદબાકી, બીજા માટે ડબલ. પહેલા માટે બાદબાકી, બીજા માટે ડબલ. પહેલા માટે બાદબાકી, બીજા માટે ડબલ. હવે સૂત્ર મોઢે બોલી જાઓ. રેડી થઈ જાઓ મારા દીકરાઓ. V1F ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ V1I નીચે M1 પ્લસ M2 ઉપર M1 માઇનસ M2. ડન છે સર. બીજાને મોઢે કરાઈ કાઢો. તો V2F બરાબર બ્રેકેટ કરીને V1I નીચે M1 પ્લસ M2 ઉપર ડબલ. તો 2V1. સર 4 થી 5 માર્ક્સની એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતવાળી થિયરી આપણને આવડી જાય. હવે આની સાથે એક્ઝામમાં શું પૂછશે? આના 3 કિસ્સા લખો. હવે 3 કિસ્સા લખવા માટે જો આની અંદર એવું કહું કે કેસ નંબર 1, પહેલો કેસ, કેસ નંબર 2 બીજો કેસ, કેસ નંબર 3 ત્રીજો કેસ. 3 કેસ આપણા મગજમાં તૈયાર છે અને ત્રણેય કેસને આપણે સરસ રીતે કરવા છે. તો નંબર 1 જે બોલું એ સાંભળજો. નંબર 1 પહેલો કેસ. સર પહેલા કેસમાં એવું ધારી લો કે બધાનું દળ સરખું છે. બંને પદાર્થો સમાન દળના છે ને એકબીજાને અથડાય છે. એટલે એવું સમજો ને, હું પણ બાઇક લઈને જઉં છું ને આગળ વાળો પણ બાઇક લઈને જ જાય છે, બંનેનું દળ સરખું છે. તો શું થવાનું? હું બાઇક લઈને ગયો, ઝૂમ અથડાયા, તો હું પ્રેક્ટિકલી કહું તો હું સ્થિર થઈ જઈશ અને મારી બધી વેગ પેલાને મળી જશે. એટલે હવે ગતિ કોણ કરશે? પેલું. પણ આ તો પ્રેક્ટિકલી થયું. સર થિયરિટિકલ મેથેમેટિકલી પ્રૂવ થાય છે કે નહીં જોઈએ. તો આવી જાઓ મસ્ત મજાની વસ્તુ ઉપર. મને પેલા બે સૂત્રો યાદ કરાવવાના, V1F V2F. રેડી? બ્રેકેટ કરીને V1I. સર નીચે તો સરવાળો જ થાય. બ્રેકેટ કરીને V1I નીચે તો સરવાળો જ થાય. સર તૈયાર? ડન છે. અહીં બોલી જઈએ. પહેલું છે તો સર પહેલામાં બાદબાકી હતી, બીજામાં સરવાળો હતો. ના સર, બીજામાં તમે એવું કીધેલું ડબલ થાય. બીજામાં ડબલ થાય. હવે તમને સૂત્ર આવડી ગયા. હવે મને કહો બંનેના દળ સરખા છે તો દીકરાઓ જો બધાના દળ સરખા હોય તો M1 માઇનસ M1 એટલે 0 છેદમાં 2M V1I. સર 0 ગુણ્યા કઈ બી કરો શું થવાનું? 0. અહીંયા 2M એઝ ઇટ ઇઝ, M પ્લસ M તો આ પણ 2M જ થવાનું. તો સર બીજાનો વેગ પહેલાના વેગ જેટલો જ આવી ગયો. બોલો મસ્ત. સર મને પહેલો કિસ્સો સરસ આવડી ગયો, જે આપણે કીધું એ પ્રમાણે બાઇક લઈને ગયા, એને એક્ઝેક્ટ અથડાયા, તમે સ્થિર થઈ ગયા, બધો વેગ કોને મળ્યો? બીજાને. બોલો ડન થઈ ગયું. સર સુંદર. સર આ રીતે બીજો કિસ્સો એવું કહે છે કે હવે આવું વિચારો, જોરદારો, આપણે ટ્રક છીએ અને પેલી બીજી નાનકડી એવી સાયકલ છે, નહીં નાના છોકરાની સાયકલ હતી. હું ટ્રક છું અને હું ગતિથી એને અથડાવું છું. ચૂકે ચૂકા, ભૂકે ભૂકા. ચલો ટ્રાય કરીએ. M1 ઇઝ વેરી 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 ગ્રેટર દેન M2.
એનો મતલબ કે તમારે m2 ને એપ્રોક્સિમેટલી 0 ધારી લેવાનું. સર ડન છે, મને તમે પેલા સૂત્રો લખાઈ કાઢો એટલે મારું પાક્કું કામ થઈ જાય. હું હંમેશા આ સૂત્રો 2-3 વાર લખાઈ કરી. સ્ટાર્ટ. v1i નીચે તો સરવાળો થાય, બ્રેકેટ v1i નીચે તો સરવાળો થાય. બોલો ડન છે? યસ સર. અહીંયા ઉપર બાદબાકી હતી અને અહીંયા ડબલ હતું. સુંદર મજાની વાત બોલું છું બેટા, m2 લખવાનો નહીં, m2 0 થઈ ગયું. m2 0 થઈ ગયું તમે કીધું છે, તો હવે તમે મને કહો m2 ના આપણે 0 ધારી લઈએ અને લખવાની શરૂઆત કરીએ. તો ઉપર ખાલી m1 આવશે. હા સર, ખાલી m1 આવશે. m1 ઉડી જશે. હા સર, m1 ઉડી જશે. તો તમારી પાસે આવી ગયું કે પહેલાની ઝડપમાં કશો જ ફરક નહીં પડે, એ પોતાની ઝડપ ચાલુ રાખશે અને ગતિ કરતો રહેશે. યાદ કરો, ટ્રક છે ભાઈ, ટેમ્પો ફૂલ સ્પીડમાં આવે છે, ઉડાડી દેશે, ઉડાડી દીધું સાહેબ. ઝડપમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા જોવા જાઓ, 2m1 આ તો 0 એટલે m1 ઉડી ગયા. શું લાયા સર? તમે હમણાં જ કીધું બમણી ઝડપથી ફેંકાઈ જશે. પેલી જે બિચારી સાયકલ છે, ધારી લો કે મારી 50 ની સ્પીડ છે, હું અથડાયો તો 100 ની સ્પીડથી એ ફેંકાઈ જવાની. બોલો મજા પડી ગઈ? સર ડન. ત્રીજો કિસ્સો બી કહી દો તો પરફેક્ટલી કામ થઈ જાય. હવે m1 ઇઝ વેરી લેસ ધેન m2, એટલે તમારે હવે m1 ને એપ્રોક્સિમેટલી 0 ધારવાનું. એવું વિચારો ને બેટા, m1 0 છે એટલે હું નાનકડી સાયકલ અને સામે છે ટ્રક. હવે સમજો, હું ભમ સાયકલ લઈને જઉં છું, ટ્રકને અથડાવું છું. શું ટ્વિંગ, હે ને? જોઈએ આપણે. સર તમે કીધું ડન છે, સૂત્ર ફટાફટ મોઢે કરાવી દો. બ્રેકેટ કરી v1i. સર નીચે તો સરવાળો જ થાય, v2f. બ્રેકેટ કરી v1i નીચે તો સરવાળો જ થાય. બોલો ડન છે? યસ સર. અહીંયા ઉપર બાદબાકી આવશે એટલે m1 માઇનસ m2 અને અહીંયા શું થશે? ડબલ. હવે સમજો, ટ્રક સ્થિર પડ્યો છે, આપણે સાયકલ લઈને જઈએ છીએ, m1 ની જગ્યાએ 0, તો 0 માઇનસ m2, નીચે 0 પ્લસ m2. v1i એનો મતલબ માઇનસ v1i. હાસ તો સર, સાયકલ ફૂલ સ્પીડ થી ગઈ, અથડાઈને પાછી રિવર્સ. માઇનસ તો મતલબ દિશા ઉલટાઈ ગઈ. પ્લસ 5 હતા, એવા ને એવા ગાડી રિવર્સ લઈને ધોયેલા મોઢે પાછા આવ્યા. સર ડન. અહીંયા આ 0 છે, 0 ગુણ્યા તમે m1 કરશો ભાગ્યા, તો તમારો v2f કેવો આવવાનો? 0 થવાનું સર. એનો મતલબ યાદ કરો, હું ટ્રક પડ્યો હોઉં, સાયકલ ખેંચીને મને અથડાઈ પડી છે. ટ્રકની ગતિમાં ફરક નહીં પડે. ટ્રક પ્રારંભમાં સ્થિર હતો તો સ્થિર રહેશે. તો દીકરાઓ, મેં તમને જે કંઈ તૈયાર કરાયું છે વાલા બેટા, એને 4 માર્ક્સની થિયરી, મને આ 2 સૂત્રો તમે જોયા હશે, સરસ તૈયાર કર્યા, દાખલામાં આવવાના છે. એ જ રીતે એના પછી 3 કિસ્સાઓ. ઓકે, મસ્ત છે બેટા. એક્ઝામ લક્ષી ખૂબ ઉપયોગી છે. સારી રીતે લખી કાઢજો, પાક્કું થઈ જાય. ઓકે, જોઈ લો બેટા.